તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં, ખરો અનુગ્રહનો આધાર. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું, જય શ્રી પુરુષોત્તમ અભિરામ. સખી રે આંબો આ અખંડ ભુવનથી ઉતર્યો અવતાર છે. શ્રી કૃષ્ણ અવતાર ભાગવતનો પણ અવતાર. માનસ તે મુખ પંકજ આઈ. અવતાર છે. ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું જ વાંગ્મય સ્વરૂપ છે. સનતકુમારોએ માર્ગદર્શન કર્યું નારદનું, તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. પછી તો નારદજીએ પ્રાર્થના કરી કે આપ જ કથા સંભળાવો, હું આયોજન કરું. નારદજી આયોજન કર્યું સનતકુમારોના માર્ગદર્શન અનુસાર. હરદ્વારમાં ગંગાના કિનારે અનેકાનેક સાધુ સંતો પધાર્યા. ભૃગુર વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધા તિથિર્દેવ વલદેવ રાતૌ. વિરક્ત સંતો શિષ્ય મંડળી સાથે આવ્યા. ગૃહસ્થ ઋષિઓ પોતાના પરિવાર અને પરિકરજનોને સાથે લઈને આવ્યા. બહુ મોટી સભા થઈ અને ત્યાં ગંગાના કિનારે સનતકુમારોએ ભાગવતી કથાના મહિમાનું ગાયન કર્યું. સદા સેવ્ય કથા યસ્યાહ શ્રવણ માત્રેણ हरिश्चित्तम समाश्रयेत. जिसका श्रवण करने मात्र से चित्त में श्री हरि का आविर्भाव होता है. भागवत की वह मंगलमयी कथा नित्य सेवन करने योग्य है. कोई सुनाने वाला मिले तो नित्य श्रवण करो, कोई सुनने वाला मिले तो नित्य कीर्तन करो, गायन करो. न सुनने वाला मिले न सुनाने वाला मिले तो नित्य पाठ करो. तच्छृण्वन् प्रपठन् विचारण परो भक्त्या विमुच्चेन्दर. पण भागवतનું સેવન નિત્ય કરો. કથા ભાગવતની સદા સેવ્યા છે. સનતકુમારો કહે છે, ગંગા ગયા કાશી ગોદાવરી બધા તીર્થો બહુ સમય પછી પવિત્ર કરે છે મનુષ્યને. શ્રીમદ ભાગવત શ્રવણ માત્રથી પવિત્ર કરે. હૃદયમાં ભગવાન પધારે છે. શ્રવણગત મુક્ત્યુક્તિ કથને સદ્યો રુદ્ય વરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણા. કોઈ ગમે તેટલો કાયિક વાચિક માનસિક પાપ કરનારો, પંચોગ્ર પાપ કરનારો મહાપાપી કેમ ન હોય, શ્રીમદ ભાગવતના શ્રવણથી એ પાપથી મુક્ત થાય છે. માત્ર પાપથી નથી મુક્ત થતો, એ ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. આવું થયું હતું? બોલે હા. આત્મદેવ બ્રાહ્મણનો બગડેલો દીકરો ધુંધુકારી બધી જ રીતે બગડ્યો હતો. ન ખાવાનું ખાતો હતો, ન પીવાનું પીતો હતો, વેશ્યાગમન કરનારો હતો, જુગાર રમનારો હતો. કોઈ આ કામ ન કરવા જોઈએ ને હવે બ્રાહ્મણે તો બિલકુલ ન કરવા જોઈએ. આ બ્રાહ્મણ બનીને આ બધા કામ કરતો હતો. બ્રાહ્મણને તો વધારે સજા થાય. અકાળે એનું મૃત્યુ થયું. એ પ્રેત યોનીને પામ્યો. ત્યારે એના ભાઈ ગોકર્ણ મહારાજ એમણે સૂર્યનારાયણની પ્રેરણાથી શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું. પેલો પ્રેત ધુંધુકારી વાયુરૂપધારી આવ્યો અને એક 7 ગાંઠવાળો વાંસ હતો, એમાં એણે વાસ કર્યો અને કથા સાંભળવા લાગ્યો. આ વાસનાનો વાંસ છે અને એની બધી ગાંઠો એટલે ગાંઠ એટલે બંધન. શરીરમાં વાસના છે, આપણા ઘરમાં મકાનમાં જમીન જાયદાદમાં આપણી વાસના છે, આપણા પત્ની અને પુત્રો સંતાનો પરિવારમાં આપણી વાસના છે, પ્રતિષ્ઠામાં આપણી વાસના, અરે પુસ્તકોમાં એ વાસના હોય છે. બોલો, ભગવાનની કથા સાંભળતા સાંભળતા વાસનાની ગાંઠો તૂટે.
जीव वासना थी मुक्त थाय, वासना राहित्य का नाम मुक्ति है। भागवतनी कथा सांभळता सांभळता प्रेत धुंधुकारी प्रेत योनिमांथी मुक्त थयो। भगवानना દ્વારપાળ વિમાન લઈ, ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા ધુંધુકારીને લેવા માટે, ભગવાનના ધામમાં લઈ જવા માટે। અને આટલો મહાપાપી બગડેલો બ્રાહ્મણ એ આજે બધાય પાપમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જવા તૈયાર થયો ત્યારે એણે ભાગવતને વંદન કર્યા। ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ। અને બધાએ જય ઘોષ કર્યો, બોલીએ ભાગવત મહાપુરાણ કી જય, ગૌ ભક્તિ મહોત્સવ કી જય, ગો માતા કી જય, ભાગવત કથા મહોત્સવ કી જય। પછી તો ગોકર્ણ મહારાજે ફરીથી એકવાર પણ ભાગવતનું આયોજન કર્યું અને બધાએ ખૂબ મુમુક્ષુ બનીને કથાનું શ્રવણ કર્યું અને બધાને લેવા માટે પછી ભગવાન પોતે આવ્યા। આવી કથા છે। તો આવો ભાગવતનો મહિમા। સુખદેવજી તો કહે છે કે સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત। આ જે રસ છે ને ભાગવત કથાનો એ તમને સ્વર્ગલોકમાં નહીં મળે। સ્વર્ગમાં અમૃત હોય, કથામૃત નથી સ્વર્ગમાં। તો સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સાંભળાવવાની તૈયારી કરતા હતા ત્યાં સ્વર્ગના દેવતાઓ ઇન્દ્રના નેતૃત્વમાં હાથમાં અમૃત કુંભ લઈને ત્યાં ગંગાના કિનારે હાજર થયા અને સુખદેવજીને વંદન કરીને કે મહારાજ મહારાજ ઉભારો બાપજી, અમારી એક પ્રાર્થના છે। કે બોલો ને ભૈલા, કે આ રાજા પરીક્ષિતને શાપ થયો છે અને 7 દાડામાં તક્ષકના દંશથી એનું મૃત્યુ છે। કે હા વાલા, એટલે અહીં બેહી ગયો છે બધું છોડીને। કે તો અમે એના માટે અમૃત લઈને આવ્યા છીએ। આ અમૃત પીવડાવી દો રાજા પરીક્ષિતને, અમર થઈ જશે, એણે ક્યારેય નહીં મરવું પડે। કે હા વાલા, વાત સાચી। તો કે નહીં મહારાજ, અમારું કહેવાનું એમ છે કે આ અમૃત લઈને આવ્યા અમે, એ તમે પરીક્ષિત રાજાને પાઈ દો એટલે એણે મરવું ન પડે, એ બચી જાય। અને આ કથામૃત જે તમે રાજા પરીક્ષિતને પીવડાવવાના છો ને એ અમને પાવવાલા। મહારાજ બાપુ, અમારી પ્રાર્થના। એવમ વિનિમયે જાતે રાજ્ઞા સુધા પ્રપીયતામ પ્રપાસ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ। એટલે એ સાંભળીને સુખદેવજી હસ્યા, ઉપહાસ કરતા હોય એ રીતે હસ્યા અને પછી બોલ્યા, દેવતાઓ, અમૃતનો ઘડો લઈને અહીં સુધી લાંબા થવું પડ્યું ને તમારે, સ્વર્ગ છોડીને પૃથ્વી ઉપર। કેમ? તો કે આ પૃથ્વી ઉપર જ મળે છે, સ્વર્ગમાંય પ્રાપ્ત નથી। અને તમે આ કથામૃતના બદલામાં તમારું અમૃત આપવા તૈયાર થઈ ગયા એટલે સમજાય છે ને કે કોનો મહિમા વધારે। દેવો તમારું અમૃત અમર કરે, પણ આ કથામૃત અભય કરે। અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે। ભય તો મૃત્યુ કા દૂસરા નામ હૈ। અને દેવતાઓ, તમારું અમૃત જેના હાથમાં આવે એ બધાય પી શકે, પણ કથામૃત તો એ જ પી શકે જેના ભાગ્યમાં હોય, જેના ઉપર ભગવાનની કૃપા હોય। એક જગ્યાએ ભાગવતની કથા થવાની હતી ને, તે એક ભાઈએ 7 દિવસની રજા મૂકી દીધી, સિક લીવ ઉપર ઉતરી ગયા, બોલો। અને ડૉક્ટરે પાછા એવા પરોપકારી હોય છે કે એ લખી આપે સર્ટિફિકેટ, પાછા મને મળે ખરા કે પૂરી કથા સાંભળીએ છીએ। બહુ સર, તમારે તો નોકરી છે ને? તો કે હા છે ને। સિક લીવ લઈ લીધી। એટલે હું કે એવું ખોટું થોડું કરાય યાર, કથા માટે સિક લીવ? મને કે ના, ખોટું નથી કર્યું। તો મેં કીધું તું ક્યાં બીમાર છે? તો તમે નથી કહેતા ભવરોગ બધાને થયો છે, એટલે સિક જ છીએ, સિક લીવ ઉપર ઉતર્યા છીએ। અને આ કથા છે એ ટ્રીટમેન્ટ જ છે ને, તમારી પાસેથી અનેક વાર સાંભળ્યું, મને મૂંગો કરી દીધો કે વાત તો એ રીતે સાચી છે। તો 7 દિવસની સિક લીવ મૂકી દીધી, આખી કથા સાંભળવી છે નક્કી કરી લીધું।
પહેલે દિવસે જ શોભાયાત્રામાં, ભાગવતની પોથીયાત્રામાં જોડાઈ ગયો. હારો હાર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ધૂન ગાતા ગાતા બધાની યાર ધૂળ ઉડતી જાય, ધૂન ગવાતી જાય. આગળ આગળ બધા ઢોલી. હવે એની આગળ ફટાકડા ફોડવાવાળા પાછા. બોલો, આપણે તો ભાગવતની પોથીયાત્રામાં ફટાકડા ફોડીએ ને. તે કોકે હુતળી બોમ્બ ફોડ્યો એની બાજુમાં, તે એવો ધમાકો થયો, 2 કાનમાં ધાક પડી ગઈ, કાન બંધ. હવે કથા 7 દિવસ ચાલી. એ સિકલીવ મૂકીને બેઠો તો કથામાં, એટલે 7 દિવસ બેઠો, પણ આમાં જ ક્રિયા કરે, કાંઈ સંભળાય જ નહીં, ધાક પડી ગયેલી. તે 7 દિવસ કથા ચાલી, 7 દિવસ એની ધાક ચાલી, અને કથા પૂરી થઈ. અને પાછી પૂર્ણાવતીમાં ભાગવતની પોથી યાત્રા જજમાનને ઘેર જવા નીકળી. વળી કોકે એક હુતળી બોમ્બ બાજુમાં ફેડ્યો, 2 કાનની ધાક ખુલી ગઈ. તો પૂર્ણાવતી પછી ભાગ્યમાં હોય તો ભાગવત મળે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. એટલે સુખદેવજી કહે છે કે આ જે રસ છે ભગવત કથાનો આનંદ, એ સ્વર્ગલોકમાં નથી, સત્યલોકમાં નથી. વૈકુંઠમાં ભગવાન ખરા, પણ ભગવાનની કથા તો અહીંયા પૃથ્વી ઉપર, અને એ તમને મળ્યો છે આ લાભ. અતઃ પિબંતુ સદભાગ્યા, એ ભાગ્યશાળીઓ એનો આનંદ લો. મામા મુંચત કર હેચત, કોઈ આ લાભ છોડતા નહીં. અને એમાંય તમે આ અણહિલવાડની ધરતીના બધા છોરું અને ગો માતાના સાનિધ્યમાં આવી, અને જે રીતે આજ બીજા દિવસે તે આખું આમ હકડે ઠઠ છે. પણ મને ઓલો ડ્રોનથી જે હાલતું હતું ને એમાં થોડું દેખાયું, વચ્ચે વચ્ચે બહેનોના વિભાગમાં થોડી જગ્યા હોય ને, અથવા તો સોફા ઉપર 2 જણાએ બેહવાનું હોય તો જગ્યા ખાલી નહીં રાખતા. ઠીક છે, વચ્ચેની જગ્યા ખાલી નહીં રાખતા, એટલે બધા જ બેસી શકે, બધા અંદર આવી શકે. કારણ કે દિવસે દિવસે ઓર ભીડ વધતી જવાની છે. કારણ કે આ દિનેશભાઈ અને અમારે મુકુંદ દાનંદજી બ્રહ્મચારી અને બધાએ ભેગા મળીને બધા કાર્યકર્તાઓએ એવો દાખલો કર્યો છે કે ગો માતાના સાનિધ્યમાં વ્યાસ પરિવાર ને જાડેજા પરિવાર એ મનોરથી થયા છે. બીજા તમે બધા એની સાથે જોડાયા છો, અને એવું સરસ આયોજન છે કે ભીડ દિવસે દિવસે વધતી જવાની. એટલે થોડા નજીક બેસજો. આમે શિયાળામાં સારું હૂંફ રહે, બાજુમાં બેસીએ ને હૂંફ રહે, ઠંડી ઓછી લાગે. એટલે ખૂબ આનંદ કરીએ છીએ, અને હજી આપણે કરીશું. આજે ભાગવતના પ્રથમ શ્લોકનું ગાયન કરી અને પછી કથાને વિરામ આપીશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકઃ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ગો માતા સર્વદેવમયી, જેના આપણા ઉપર ખૂબ ઉપકાર છે. એ ગરીબડી ગવત્રી બીમાર છે કે અપંગ છે કે અશક્ત છે, એની જે આટલી સેવા થઈ રહી, વચ્ચે વચ્ચે ત્યાં જજો, ગો માતાના દર્શન કરજો. તમારી કઠોરતા દૂર થશે ને ભીતર કરુણાનું ઝરણું વહી નીકળશે અંદરથી. ઘણીવાર એમ કહું, તમારે જો સમય મળે ને તો જરા ગાયની આંખમાં જોવું 10-15 મિનિટ. ગાયની આંખને જોજો, મન નિર્મળ થશે. અંદર અહંકાર હશે તો એ અહંકાર મટી જશે. ગો માતા તમને દીનતાનું દાન કરશે અને સાથે સાથે તમને દિવ્યતાથી ભરશે. એવી ગો માતાની જ્યાં સેવા થઈ રહી છે, એવી શ્રી હરિઓમ ગૌશાળાના આ પવિત્ર અને દિવ્ય પ્રાંગણમાં ગોપાલ કૃષ્ણ પ્રભુની કથા આપણે સાંભળી રહ્યા છીએ. આવતીકાલે પુનઃ 10 વાગ્યાથી, શિયાળો છે ને એટલે જરાક 10 વાગ્યાથી પેલું રાખ્યું, 10 થી 1:30.
વળી પાછા આપણે આવતીકાલે પ્રાતઃકાલ સમયસર ઉપસ્થિત થઈશું, આનંદ લઈશું. આઈએ 2 મિનિટ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. હરિશરણમ એ સનતકુમારોનો મંત્ર છે. પદ્મપુરાણ અનુસાર સનતકુમાર જેવા પરમહંસો પણ મંત્ર જાપ કરે છે અને એનો આ મંત્ર છે હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. હરિ શરણમ 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 શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજધરણ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. શ્રી વૃંદા